હેલો ફ્યુચર ટોપર્સ, સ્વાગત છે તમારું આંકડાબાજ પર. મિત્રો, ધારો કે તમે 3 બહેનપણીઓ કે 3 મિત્રો પકોડી ખાવા ગયા અને ત્યાં તમે પકોડીઓનો હિસાબ રાખ્યો, કોણે કેટલી પકોડી ખાધી અને કેટલા પૈસા પે કર્યા. તો આ વસ્તુ થઈ ગઈ ગણિત. પણ તમને આમાં મજા નહીં આવતી અને તમે આખા ગામની પંચાયત કરવી છે. એક દિવસમાં કેટલી પકોડીઓ વેચાય છે, કેટલી પકોડીઓ કન્ઝ્યુમ થાય છે, આ વસ્તુની તમારે રિસર્ચ કરવી છે. તો આ વસ્તુ તમે કરી શકશો આંકડાશાસ્ત્રના લોજિકથી. હવે અમુક લોકોને એવું લાગે છે કે આંકડાશાસ્ત્ર એટલે કેલ્ક્યુલેટર પર આંકડા ઘસવા, પણ ના, એવું નહીં. આંકડાશાસ્ત્ર એટલે ફ્યુચર જોવાની કળા. ફ્યુચર જોવાની કળા. કેવી રીતે ફ્યુચર જોવાની કળા? મતલબ કે કાલે જો તમારું એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હોય તો કે કાલે શું આવશે? કાલે વરસાદ થશે, કાલે તમારો ફેવરેટ પ્લેયર જે છે એ સેન્ચુરી મારશે. આ વસ્તા જે એઝમ્પશન જે છે એ તમને કેલ્ક્યુલેટેડ જે રાખશો, એને તમે સ્કિલ જે તમારી પાસે આવશે એ વસ્તુ આંકડાશાસ્ત્રના બેઝ પર તમે કરી શકશો. તો આ વસ્તુ થઈ ગઈ આંકડાશાસ્ત્ર. તો ચાલો આપણે શરૂ કરીએ આંકડાશાસ્ત્રની સફર. હવે તમને લાગતું હશે કે આંકડાશાસ્ત્ર આવ્યું ક્યાંથી? તો આ તો રાજા મહારાજાઓના સમયથી ચાલતું આવ્યું છે. લાઈક અશોકાના ટાઈમ પરથી ચંદ્રગુપ્ત મૌર્ય સામ્રાજ્ય, એમના ટાઈમલાઈનમાં થઈ ગયા ચાણક્ય. આમને પણ આંકડાની જે થોડી ઘણી સમજ હતી એમના ટાઈમલાઈનમાં એ આપી હતી. લાઈક દુષ્કાળના સમયમાં કેવી રીતે વર્તવું, અથવા કોઈ રાજા તમારા પર હુમલો કરે તો આપણી જોડે સૈનિકનું બળ કેટલું હોવું જોઈએ, અને આ તે જે વસ્તુઓ જે છે એ એમના ટાઈમ પીરિયડના અંદર ઈસવીસન પૂર્વે આ થઈ ગયા એમને આપેલી હતી. એમના સિવાય પણ અકબરના ટાઈમ પીરિયડમાં એક કવિ થઈ ગયા, લેખક આપણે કહી શકીએ કે અબુલ ફઝલ. એમને એમના ગ્રંથ જે હતું આઈને અકબરી, એના અંદર પણ આ જ સેમ વસ્તુ જે ચાણક્ય આપી હતી એ રીતનું આપેલું છે, થોડું સિસ્ટમેટિક વેના અંદર, કે કઈ રીતે તમારા આંકડાનું સંચાલન કરવાનું છે. હવે વાત કરીએ આધુનિક સમયગાળાની. તો ચાલો મળીએ આંકડાશાસ્ત્રના ફોઈબા, જેમણે આપણે જે ભણીએ છીએ એનું નામકરણ કરેલું છે. એમનું પોતાનું નામ છે ગોટફ્રીડ એકનવોલ. આમને જર્મનીના છે. 1749ના અંદર આંકડાશાસ્ત્રને નામ આપેલું હતું સ્ટાટિસ્ટિક. સ્ટાટિસ્ટિક એમને નામ આપેલું હતું. અમને તો જસ્ટ નામ આપ્યું હતું, પણ આંકડાશાસ્ત્રના જે રિયલ ફાધર છે, ફાધર ઓફ સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્રના પિતા, એમનું નામ છે સર રોનાલ્ડ ફિશર, RA ફિશર. આમની એક વાર્તા છે, મતલબ આમણે જે એક ટેસ્ટ આપેલું હતું જેનાથી આપણે 11/12 રિલેટેડ કશું જ નથી, પણ જાણી લઈએ આમની એક વાર્તા કે એક ટાઈમમાં 4-5 ફ્રેન્ડ્સ જોડે ચા પીવા ગયા હોટલના અંદર. ત્યાં એક લેડી વેટર હતી. એમને આ બધા વાતોચીતો કરતા હતા. તો લેડી વેટર આવી અને એમને કીધું કે 2 જો ચાના કપ હોય તો હું તમને કહી શકું કે પહેલાં આમાં દૂધ નાખ્યું હતું કે ચા નાખી હતી. એવી રીતે કોઈ બી 2 કપ હોય તો એ રીતે કરેલું હતું. તો આમણે ટેસ્ટ લીધો કે ઠીક છે કે આવું હોતું હશે, આવું થોડી હોય. તે કીધું કે ઠીક છે, ચેક કરીએ. તો એ લેડી બહુ બધા જે પ્રયાસો હતા એમાં સફળ રહ્યા, અને એના પછી આમણે વિચાર્યું કે આ એક લક હતું કે કોઈ કેલ્ક્યુલેટેડ ગણિત. તો આના ઉપરથી એમણે એક ટેસ્ટની શરૂઆત કરી હતી, હાઇપોથેસિસ ટેસ્ટિંગ.
જે આ કોલેજ લેવલે આવે છે, પણ આની કોઈ જરૂર છે નહીં, તો એક સ્ટોરી હતી એ. હવે વિદેશની વાતો કરી તો હવે દેશની પણ વાત કરવી જોઈએ. તો દેશમાં આપણા ભારતના આંકડાશાસ્ત્રના પિતા એવા પીસી મહાલનોબિસ, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ, આમને 17 ડિસેમ્બર 1931ના રોજ ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરેલી હતી. આમની એક સ્ટોરી એવી છે કે એમના ટાઈમના અંદર બંગાળના છે, વેસ્ટ બંગાળના અંદર દુકાળનો ટાઈમ હતો. તો અંગ્રેજ જે અધિકારી હતા એ એમને ઘરે ઘરે જઈ અને ખેતરનું ચેક કરતા હતા કે કેટલું તમારે પાકનું ઉત્પાદન થયું છે ને આ તે વસ્તુઓ. તો એ ટાઈમે આમના ધ્યાન પર આવ્યું હતું કે આ તો બહુ ટાઈમ લઈ લેશે. તો આમને એક ઓફર આપી અંગ્રેજોને કે મને થોડું ટાઈમ આપો કે 10 દિવસના અંદર તમને આખા બંગાળનો ડેટા હું તમને આપી દઈશ. અંગ્રેજ કે આવું થોડી હોય, આવી રીતે તો થશે જ નહીં ને, આટલી જલ્દી પોસિબલ જ નથી આ વસ્તુ. તો આમણે 10 રેન્ડમ જમીનના જે સેમ્પલ લીધા અને એમનો થોડું અભ્યાસ કર્યું અને 10 દિવસના અંદર આખા બંગાળની માહિતી આપી દીધી. આ વસ્તુ જે થઈ એને કહેવાય નિદર્શ, જે આના પછીના વિડીયોના અંદર આપણે ભણવાનું થશે. નિદર્શ એટલે કે તમે ઘરમાં પણ જોયું હશે કે મમ્મી જે ચોખા બનાવે છે, ખીચડી, એમને ખાલી જસ્ટ ઉપરથી કાચી છે કે પાકી ચેક કરવા માટે ઉપરના 2-3 દાણા અથવા થોડીક મુઠ્ઠી પર ચેક કરે છે કે અંદર બરોબર પાક્યું છે કે નહીં. આ વસ્તુ જે થઈ આખી ચેક કરવાને બદલે ઉપરનું થોડુંક સેમ્પલ જે લઈએ એ વસ્તુ થઈ ગઈ નિદર્શ. ઓકે, ધારો કે તમારે ફોન લેવો છે નવો, તમે 11માં આવી ગયા, 12માં આવી ગયા અથવા કોલેજમાં જશો, તેના માટે તમારે ફોન લેવો છે નવો. તો ફોન લેવા માટે તમે સૌપ્રથમ શું કરશો? ચેક કરશો કે કઈ કંપનીનો ફોન છે, એમાં ફીચર્સ શું છે, કેવી રીતનું વર્ક કરે છે. એ બધું ચેક વસ્તુ, એ માહિતીનું એકત્રીકરણ તમે કર્યું, માહિતી ગેધર કરી લીધી માહિતી. હવે તમે 2 કે 3 ફોન પસંદ આવ્યા. હવે તમે ચેક કરશો કે તમારા બજેટમાં આવે છે કે નહીં. આ ફોન સારો છે, આ ફોન મને આગળના 2, 4, 5 વર્ષ સુધીમાં કામ લાગશે. તો આ વસ્તુ જે તમે એનાલિસિસ કરશો ડેટાનું કે કેવી રીતનું છે અને આગળ શું કરવાનું થશે, આ વસ્તુ થઈ ગયું તમારું એનાલિસિસ. અને એના પછી તમે ફાઇનલ ડિસિઝન લેશો કે હા, મારે એક્સ કંપની, વાય કંપની કે કોઈ બી જે બી વોટેવર કંપની છે એ હું હવે ચૂઝ કરીશ અને આ ફોન હું બાય કરીશ. તો આ વસ્તુ જે આખી પ્રોસેસ થઈ, માહિતીનું એકત્રીકરણ, એનું વિશ્લેષણ અને તમે જે ફાઇનલ ડિસિઝન લીધું, આ જ વસ્તુ છે આંકડાશાસ્ત્ર. અને આની જ તમને એક વ્યાખ્યા આપેલી છે બુકના અંદર કે માહિતીનું એકત્રીકરણ, એનું પૃથ્થકરણ અને એનું અર્થઘટન જે કરવાની પ્રક્રિયા છે વૈજ્ઞાનિક રીતે, એને કહેવાય આંકડાશાસ્ત્ર. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર.